આ બેબી થોડીક ઊંઘ આવે છે, પણ તારો ફોન શરૂ હોય તો હું કેવી રીતે સુઈ શકું? શું કરે છે તું? હું પણ બસ હું પણ મસ્ત બેઠી હતી. હા, એટલે જો તું કહેતી હોય ને તો હું તને બુક્સ આપી જઈશ, હા ને? હા, સારું, ચાલ રાખ. કોણ હતું ક્યાં? ફોનમાં કોણ હતું માનસી? ફોનમાં કોણ હતું? ફોનમાં મારી ફ્રેન્ડ હતી, એની સાથે વાત કરતી હતી હું. શું પણ? ફ્રેન્ડ હતી ને? હા. તો લાવ કરાવ મારી વાત. તારે શું કામ વાત કરવી છે એની સાથે? ખોટું બોલે છે તું. હું શું કામ ખોટું બોલું દીદી? માનસી, મેં તારી વાત સાંભળી છે, એટલે હવે ખોટું નહીં બોલતી કે ફ્રેન્ડ હતી. જો બહુ ખોટી વાત કે આવી રીતે કોઈની વાત સાંભળવી, અને મારી ફ્રેન્ડ જ હતી. અને આ ખોટું ન કહેવાય કે તું કોઈ સાથે વાત કરે છે? કોણ છે? રોહિત. પેલો આપણો સોસાયટી વાળો રોહિત? હા હા. એક નંબરનો નાલાયક માણસ છે, લુચ્ચો. દારૂ પીવે છે, છોકરીઓને ફેરવે છે, ને તું એના પ્રેમમાં પડી છે? તને કેમ ખબર કે આવો છોકરો છે? બહુ સારી રીતે ઓળખતી લાગે છે દીદી. હું એની સાથે વાત કરું છું ને. હા, અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, તો ખોટું શું છે? ખોટું શું છે? એ છોકરો આખો ખોટો છે. અરે તારા જેવી કેટલી છોકરીઓને ફસાવીને રાખી છે એને. જો હવે એની સાથે વાત નહીં કરતી, સમજી? શું કામ ના કરું? મારી મરજી, મારે વાત કરવી હશે તો વાત કરીશ. તારે મને કહેવાની જરૂર નથી. મોટી બેન છું તારી, સમજી? અને અહીંયા રોકાવા આવી છે, ભવાડા કરવા નહીં. સો વોટ? પવાડા નથી કરતી. કેમ તું એક જ પ્રેમ કરી શકે? પ્રેમ કર્યો ને તો એવા માણસને પ્રેમ કર્યો છે કે જેની પાસે બધું હતું. બહુ સારું. તારે મને સલાહ શિખામણ આપવાની જરૂર નથી. તું તારું જોઈ લે ને તો બહુ થઈ ગયું. એટલે તું મારી વાત નહીં માને? નહીં માનું, એને પ્રેમ કરું છું. માનસિક તમાચો મારીશ ને હમણાં તો મોઢું ફરી જશે. તમાચો શેનો મારતી હતી? હું શું ખોટું બોલું છું એમાં? પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. તું રહેવા દે ને, હું જ એની સાથે વાત કરી લઈશ. હું જ એને કહી દઈશ કે મારી બેનને ફોન. કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. માનસી, અને તું શું ચાલી રહ્યું છે? પૂછો એને કે શું ચાલી રહ્યું છે. ક્યારની સામે લવારા કરતી ફરે છે. આ તો તને કોણ કે છે વચ્ચે બોલવાનું? મેં તને પૂછ્યું હતું કઈ? માનસી, શાંત થઈ જા, અને તું પણ શાંત થઈ જા. જો પેલા મને પૂરી વાત કરો. અનુરાગ એને સમજાવી દો કે આ ઘરમાં રહેવું હોય ને તો નાટક નહીં ચાલે. હા, તો જતી રહીશ. નથી રહું તારા ઘરમાં. એને તમારી વાત નહીં માને. નહીં માન. વાત શું છે? વાત એમ છે કે હું એક છોકરાને પ્રેમ કરું છું ને મારી બેનને એ વાતથી વાંધો છે. અનુરાગ, એ છોકરો સારો નથી. મેં એને સમજાવવાની કોશિશ કરી પણ એ સમજતી નથી, તો હું શું કરું બોલો? ગમે તે વાત હોય, વાત હંમેશા શાંતિથી થાય. આવી રીતે ઉગ્ર સ્વભાવમાં વાત કોઈ ના થાય. તો એને સમજાવો કે સામે બોલે છે મોટી બેનને. કરવી પણ નથી. હવે મારે શાંતિથી વાત નથી કરવી. ને એક વાત યાદ રાખજે, જો મને મારો પ્રેમ નથી મળ્યો ને તો હું પણ તને તારા પ્રેમની સાથે નહીં રહેવા. અરે એટલે શું બોલી તું આ? એટલે હું બધાને બધું કહી દઈશ. શું છે? અંદર જા. અરે શું કહી દેવાની છે મને? અનુરાગ, તમે મારી વાત સાંભળ. તું અત્યારે જઈને અંદર ચાલ. હું માનસી સાથે પછી વાત કરીશ. ચાલ. સમજાવી દેજો એને કે ચીબડો ઓછો રાખજે તારો. આજે હા બે બેનુને શું થયું છે? શું થયું છે તને ખબર? તું ઘરમાં હતી. શું ઘરમાં બે બેનું ઝઘડા કરતી હતી ને એ મેં સાંભળ્યું છે. પણ શા માટે ઝઘડા કરે છે બે બહેનો? હવે એ એ જ જાણવાની કોશિશ કરી તે? એ જ મને નથી ખબર. સમજાણું જ નહીં કઈ. અનુરાગ ક્યાં છે એને નહીં ખબર હોય? એ તો અનુરાગને જ ખબર. બાકી મેં તો આ બેયને રાડું પાડતી હતી બે સાંભળ્યું છે ખાલી. એટલું બધું પણ નથી સાંભળ્યું કે હું વાતનું તારણ કાઢી શકું કે એ લોકો કઈ વાત ઉપર આટલો બધો ઝઘડો કરતા હતા. હા. અનુરાગ, પેલા વાત સાંભળ ને. હા, તારી સાડી આવી છે માનસી, તો મેં સવારે માનસીને અને હાર્દીને બેને ઝઘડો કરતા સાંભળ્યા છે. તો એ બે વચ્ચે શું વાંધો હતો? બે બહેનો છે, અને બહેનો છે ને કોઈ વાર ઝઘડે પણ ખરી, અને કોઈ વાર એકબીજાને પ્રેમ પણ કરે. જો ભાઈ, બધી અમને ખબર પડે છે કે બે બહેનો હોય થોડો ઘણો ઝઘડો થાય, પણ આ તારી સાળી માનસી છે ને
આપણા ઘરમાં મહેમાન તરીકે અહીંયા રહેવા આવી છે અને આપણા ઘરમાં આવીને ઝઘડા થાય ને તો લોકો ગામમાં શું વાતો કરશે કે આ જો એના ઘેરે ગઈ અને એને કઈ કીધું હશે. એટલે અમારે તને પૂછવું પડે ને તને કહેવું પડે. અને એમ નહીં ઝઘડો થાય પણ એ બધા નાના હોય ને ત્યાં સુધી સારો લાગે. હા, બે બેનો વચ્ચે આવો ઝઘડો અને એ મોટી બેનના સાસરે આવીને. જો મમ્મી, આ તમે જે પણ કઈ વાત કરી રહ્યા છો ને એ બધી વાત સાચી કે બહેનો છે ને એ નાની હોય ત્યારે ઝઘડે, મોટા થઈ જાય પછી આવો ઝઘડો કોઈ ના કરે. પણ બધાનો સ્વભાવ સરખો હોય, કોઈનો સ્વભાવ થોડો વિચિત્ર હોય, એટલા માટે પણ આવું બની શકે. અને રહી વાત આપણી આરતીની, તો એનું તો તમને ખબર જ છે ને, થોડો ગરમ મિજાજ છે એનો, કોઈને પણ ક્યારેય પણ કંઈ પણ કહી દે. એટલે છે ને એણે માનસી સાથે થોડું આવું વર્તન કર્યું હશે. પણ મેં એને સમજાવી દીધી છે કે માનસી આપણા ઘરની મહેમાન છે, તારી બેન પછી અને મહેમાન પેલી. એટલે જ્યાં સુધી આપણા ઘરમાં છે ને ત્યાં સુધી એને કોઈ પણ જાતની તકલીફ ના પડવી છે. અરે ઝઘડે ગમે તે કરે, મારી ઉપર કદાચ ઉતરી જાય ને તો પણ મને વાંધો નથી. નાના મોટા ઝઘડા બધાના ઘરમાં થતા હોય અને બધા જ ભાઈ બહેન ઝઘડતા હતા. પણ આપણા ઘરમાં આવીને, અને તને ખબર છે હું બહાર ઊભી સાંભળતી હતી ને, તો આપણે આબરૂદાર જ છીએ. બધા જ કેવી નજરથી જોતા હતા, મારાથી તો જોવાનું જ નહીં. એટલે હું ત્યાંથી નીકળી ગઈ. જો મમ્મી, ઘર હોય ને ત્યાં વાસણ ખખડે પણ ખરા. અને બીજી વાત, લોકોને છે ને વાતો કરવા સિવાય બીજું કંઈ આવડતું નથી. અરે લોકોને જે કરવું હોય એ કરવા દો ને. મેં કીધું ને તમને કે મેં આરતીને સમજાવી દીધી છે, હવે એ માનસી સાથે ઝઘડો નહીં કરે. છોડો ને આ બધી વાત, શું એકની એક વાત લઈને બેઠા છો તમે લોકો? જો બેટા, તારી વાત કરી છે, પણ હું તો એટલું જ કહું છું કે માનસી આ ઘરમાં મહેમાન છે અને આપણા ઘરમાં મહેમાન હોય ને તો મહેમાનનું આપણે માન જાળવવું પડે ને. સરખી રીતે આ બે કાબીજાના ઝઘડા ના થાય એના પર તું થોડું ધ્યાન આપજે. અમે ખાલી એટલું જ ઈચ્છીએ છીએ. સારું, બસ. આજ પછી આવો કોઈ જાતનો કોઈ ઝઘડો નહીં થાય. અને જ્યાં લાગણીઓ વધારે હોય ને ત્યાં જ ઝઘડા વધારે થાય. ઠીક હા, છે. બંને બહેનોને એક પ્રત્યે લાગણીઓ જેટલી છે ને કે આવું થાય. આ બધી માથાકૂટ મૂક. તું તારી રીતે સમજાવી દીધા છે ને, છતાં અમે પણ કઈ વાત કરીશું. હવે તારે જવાનું નથી. જવું જ છે. આ તો તમે લોકોની વાતમાં ઠીક છે, બેહાડી દીધું. એ ગયું. તું ઓફિસ પર જા, હમ. મારી રીતે હમણાં આવું છું. સારું. ઠીક છે. હવે તું છે ને એ બેવ બંને સાથે કોઈ માથાકૂટ નહીં કરતી, કારણ કે હમણાં બેવ ઝઘડી છે ને એટલે તારું નહીં સાંભળે. એટલે તું સંયમ રાખજે. સાંજે આવીને વાત કરીશું કે તે થશે તે. અરે વાહ, આજ તો બહુ સરસ લાગે છો. થેન્ક યુ. જો કે આજે નહીં, તું કાયમ સારી જ લાગે છે. થેન્ક યુ. આહા, આ શું કહે? કામ હતું કઈ? હા, એ જ કહું છું કે મારે તારી સાથે એક વાત કરવાની હતી. બોલો ને. હા, તમારા બે બહેનો વચ્ચે ઝઘડો કઈ બાબતનો થયો હતો? જો આંટી, મને ખબર છે કે હું તમારા ઘરમાં આવીને રહું છું, રોકાવા આવી છું અહીંયા, પણ પ્લીઝ એ વાત નહીં કરતા. મારે એના વિશે છે ને કોઈ વાત નથી કરવી. અરે બાપા, તું છે ને એમ જ સમજ કે આ તારું જ ઘર છે. અને તને તો ખબર છે ને કે મને એવી કોઈ આદત નથી કે એકબીજાને કંઈ પંચાત કરવી કે કાંઈ. પણ આ તો મને એવું લાગ્યું કે તમે બે બહેનો છો અને તું એક તો મહેમાન થઈને આવી છો આ ઘરમાં, અને તારી સાથે એ કંઈ આવી આરતી વાત કરે ને એ મને ન ગમ્યું. એટલે મને એવું લાગ્યું કે હું તને પૂછી લઉં. પણ કાંઈ વાંધો નહીં, તારે ન કેવું હોય તો હું નહીં પૂછું. સારું, ચાલ. હું આંટી, એવી કોઈ વાત નથી. તમે તો બહુ જ સારા છો. એક મારી બેન છે ને એ જ નથી સમજતી. આવું કોઈ કરતું હશે બોલો? સાચી વાત છે. એક તો તું એકલી રહેશ તો અને તારે પાછું કોઈ હોય નહીં, અને તારી સાથે જો આવું વર્તન કરે ને તો મારાથી તો ન જોવાનું. એટલે તમે છો જે પારકા થઈને મારું એટલું ધ્યાન રાખો છો ને, એક મારી બેન છે જેને મારી સાથે આવું કર્યું. મતલબ કે પોતે પ્રેમને પામી લીધો ત્યારે આવું કર્યું તો કઈ વાંધો નહીં, અને હું આવું કરું છું તો એને વાંધો છે. એટલે પ્રેમને પામી લીધો ને કઈ સમજાણું નહીં મને. કઈ નહીં, હું શું બોલી? હું તો ગાંડી છું, ગમે તે બોલતી હોય. બેટા, તું પણ સાવ હમણાં મને એવું બોલી કે હું તને સમજુ છું, અને વળી પાછું તું પાછી મને પારકી કરી દેશ. તું આ ઘરમાં છો ને એટલે તું આ ઘરમાં નહીં, કદાચ બહાર હોય ને તોય તું મારી પોતાની જ છો. તને તો ખબર છે ને કે મારી દીકરી નથી,
પણ હું આરતીને જેમ દીકરીની જેમ રાખું છું, પણ તને હું એનથી વધારે માનું છું. તો તું જરાય ચિંતા ન કર. એ કદાચ ઉપર હશે ને તો કાંઈ નહીં સાંભળે. તું મને વાત કરી દે શું હતું. જો આંટી, આ બધી વાતમાં મારું નામ ના આવવું જોઈએ. અરે તને મને એટલો તો ભરોસો છે ને મારા ઉપર. એકચ્યુઅલી છે ને, દીદીએ જીજાજીની સાથે લગ્ન કરવા માટે છે ને ખોટું કહ્યું હતું. એની કુંડળીમાં દોષ હતો જ નહીં, એને મંગળ દોષ હતો, પણ છતાંય તે તમારા બધાથી આ વાત છુપાવી. બોલ. શું વાત કરસ? આરતી માંગલિક? અરે અરે આરતી માંગલિક છે અને એને મારા છોકરા સાથે લગ્ન કરવા ખોટું બોલી. અરે તને ખબર છે હું કુંડળીમાં કેટલું માનું છું, અને આવા મંગળ દોષ વાળા હોય કે સર્પ દોષ કે આવા કોઈ પણ હોય ને એને તો મેં ચોખ્ખી ના જ પાડી હતી બધી, કે મારા ઘરમાં આવી છોકરીઓ જોઈએ જ નહીં. અને આરતી આરતી આટલું ખોટું બોલીને મારા ઘરમાં આવી. એ જ તો એમને ખબર હતી કે તમને આ બધું નથી ગમતું, એટલે તો ખોટું બોલ્યા હતા ને. પણ જો આંટી, ગમે તે થઈ જાય, મારું નામ ન આવવું જોઈએ. તું એ બાબતે જરાય ચિંતા ન કર. પણ હવે છે ને મારે કંઈક તો કરવું પડશે, કે આ ખોટું બોલીને આવેલી ઘરમાં છોકરી હવે આ ઘરમાં જિંદગી કાઢવી છે. હવે મારા એની ઉપર કેમ વિશ્વાસ કરવો? મારે કંઈક કરવું તો પડશે. પણ તું એ બાબતે જરાય ચિંતા ન કરતી હો. અને એ તો ખબર પડી ગઈ તારી આ વાત ઉપરથી કે તારી બેન કેવી હશે. બરાબર? હા સારું, ચાલ. વાવ. આરતી, મમ્મી, આ શું થયું? શું થયું એટલે? તું ખોટું બોલીને શું ખોટું બોલી મમ્મી? શું કરો છો આ તમે? ખોટું બોલીને આ ઘરમાં આવી ગઈ ને એ મને ખબર પડી ગઈ છે બધી. અરે પણ શું ખોટું બોલી છો એ તો કયો. અને આ શું છે? હા શું છે એટલે? આટલી બધી ભોળી બનવાની કોશિશ ન કર. તે ખોટું બોલી અને મારા દીકરા સાથે લગ્ન કર્યા છે ને. મમ્મી શું ખોટું બોલી છું પણ હું? તમે કઈ વાત કરશો મને? ઓહો, ભોળી તો એમ બને છે કે જાણે કઈ ખબર જ નથી. હા આ તો નથી ખબર મને. તમે શું વાત કરો છો એનો મને કોઈ આઈડિયા નથી, તો તમે મને કયો. આ તો એ મને જવાબ આપ કે તું ખોટું બોલીને આ ઘરમાં આવી છો કે નહીં? મારા દીકરા સાથે તે લગ્ન કરવા કેટલા ખોટા બોલ્યા છે? શું ખોટું બોલી છું મમ્મી હું? તમે મને પૂરી વાત કરશો કે શું થયું છે? તારી કુંડળીમાં મંગળ છે ને? મંગળ દોષ છે કે નહીં? મમ્મી, લગ્ન પહેલા કુંડળી આપી હતી કે નહોતી આપી? જો મંગળ દોષ હોત તો તમે લગ્ન શું કામ કરાવત તમારા દીકરાના? નહીં 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 નહીં, વાત ફેરવમાં. તે ખોટી કુંડળી બનાવીને બનાવી છે. તારી સાચી કુંડળી જે મંગળ દોષ વાળી હતી ને એ તે મને નથી આપી. મમ્મી, તમારું મગજ ક્યાં ગયું છે? મારી કુંડળી જે નાનપણમાં કઢાવી હતી ને એ તમને આપી છે, એકવાર ચેક તો કરો જઈને. એટલે તું છે ને મારી કુંડળી ફેરવવાની કોશિશ ન કર. મને બધી જ ખબર છે કે તારી કુંડળીમાં મંગળ દોષ છે અને તે આ કુંડળી ફેરવી અને મને મોકલેલી છે, અને તે એટલે જ મારા દીકરા સાથે લગ્ન કર્યા. પ્લીઝ મમ્મી, એવું નથી કે તમારો દીકરો એક જ હતો આખી દુનિયા, પણ મેં છે ને સાચું જ કીધું છે. અને વિશ્વાસ ન હોય તો મારા પપ્પાને ફોન કરી લો, મારા મમ્મીને પૂછી લો. મારે કોઈને પૂછવાની જરૂર નથી. તારી આખી કુંડળી મારી સામે ખુલી ગઈ છે. તમને કોણે કીધું છે આ બધું એ કહેશો મને? શું કામ ન કહું? તારી બેન છે ને, હા એને જ મને આ બધી વાત કરી છે કે તારી કુંડળીમાં મંગળ દોષ હતો અને તે મારા દીકરા સાથે લગ્ન કરવા મને જ ખોટું બોલ્યું છે. મમ્મી, માનસી બાળક છે, તમે એની વાતમાં આવી ગયા છો? વાહ, બાળક દૂધ પીતી તો નથી જ, એટલે તો મને ખબર પડે છે. ખબર પડી મને કે માનસીએ તમને આ વાત શું કામ કરીને તમે આનો રિસ્પોન્સ આવી રીતે શું કામ આપી રહ્યા છો. પણ એટલું યાદ રાખજો, લગ્ન પહેલા પણ કોઈ દિવસ ખોટું બોલી નહોતી ને અત્યારે પણ નથી બોલતી. તું યાદ રાખજે, ખોટું બોલે ને એ માણસ મને હજી વાંધો નથી, પણ મંગળ દોષ હતો અને તું ખોટું બોલીને આવી છો. અને તને ખબર છે આના લીધે મારા દીકરા ઉપર કેટલી આફત આવવાની છે? મંગળ દોષ હોય ને મમ્મી તો એ મને પણ નડે. મારું લગ્ન જીવન ચાલી જ ન શકે, અને અમારું લગ્ન જીવન તો બરાબર ચાલે છે. બરાબર ચાલે છે એટલે જિંદગી આખી નીકળી નથી ગઈ. અને હું તને હવે આ ઘરમાં કોઈ હિસાબે નહીં રહેવા દઉં. યાદ રાખજે, તારા લીધે આ ઘરમાં મારા દીકરાને કે આ ઘરને કઈ નુકસાન થશે ને હું નહીં ચલાવી લઉં. શું બોલો છો તમે પણ? હું છે ને આ બધી વાત સાબિત કરાવીને રહીશ. અને માનસી એક બાળક કહેવાય, તમે એની વાતમાં આવીને જો આ બધું બોલતા હોય ને તો બહુ ખોટી વાત છે. મમ્મી, બાળક છે ને તો એને ઘોડિયા ઘરમાં મૂકી આવો. શું કામ અહીં તમારા ઘરે લઈ આવો છો? અને એ વિદેશ શું કામ રહે છે? બહારગામ શું કામ રહે છે? જવાબ આપ. એટલી તો બુદ્ધિ વગરની ન હોય ને એ વ્યક્તિ. આપીશ, તમારા બધી વાતમાં જવાબ આપીશ, પણ એટલું યાદ રાખજો કે તમારું વર્તન યોગ્ય નથી. મમ્મી, વાહ, મારું વર્તન તને દેખાય છે, તારું વર્તન નથી દેખાતું. પણ યાદ રાખ,
તને તો હું આ ઘરમાંથી ગમે એમ કરીને કાઢીશ. માનસી, શું કર્યું તે? પાણી પીધું. પાણીની વાત નથી કરતી, એની પહેલા એની પેલા ખાતી હતી. તું નાટક નહીં કર, સમજી? પૂછું ને એનો જવાબ આપ. તે પૂછી એનો તો જવાબ આપ્યો. અત્યારે પાણી પીધું ને પેલા ખાધું. અને મારા સાસુને શું કીધું છે તે? મારા વિશે શું કાન ભમેણી કરી છે તે? મેં કોઈને કાંઈ નથી કહ્યું. એમ બોલાવું એમને? તારે જેને બોલાવો એને બોલાવો. મેં કોઈને કાંઈ નથી કીધું. શરમ આવી જોઈએ તને. આટલું કર્યા પછી પણ આવી નફટ જેવા જવાબ આપે છે તું મને. અરે પણ શું થયું છે એ બોલીશ. તે મારા સાસુને એમ કીધું કે હું ખોટું બોલી છું લગ્ન પહેલા? કુંડલીમાં મંગળ દોષ હતો અને મેં કીધું નથી. જો મેં આવી કોઈ વાત નથી કરી. હા, અચ્છા, એટલે તારું નામ આપે છે મને? એમણે મારું નામ આપ્યું. હા, એમણે તારું નામ આપ્યું અને મને કીધું છે કે મને આ ઘરમાં રહેવા નહીં. બોલ હવે શું કરવાનું છે? જો ગુસ્સામાં મારાથી ભૂલથી બોલાઈ ગયો. ભૂલથી બોલાઈ ગયો હતું. મેં પાછું વળવાની કોશિશ કરી પણ તારા સાસુમાં સમજી ગયા. ભૂલથી પણ આટલા મોટા પ્લાનિંગ કરે છે. પ્લાનિંગ નતો કર્યો, ભૂલથી બોલાઈ ગયો. તું હું કહી દઈશ એમને કે મારી ભૂલ થઈ હતી. હું ઓળખું ખોટી છું છું. તને, ઓળખું છું. બરાબર? તારે ન ઓળખતી હોય ને તો વસ્તુ આખી અલગ છે, પણ એટલું યાદ રાખજે, જો મારા ડિવોર્સ થયા ને તો તને તો હું મારી વાંહે તારા ટાટિયા ભાંગી જ નાખીશ. મને કહેવાની જરૂર નથી. અને મને એમ થાય છે કે હું શું કામ ડરું. હવે તે જે કર્યું છે એ ભોગવો, બીજું તો શું. વાંધો તને શું પડે છે? મંગળ દોષ વાળી વાત મને અને મારા ઘરવાળાને ખબર હતી ને. અમને બંનેને કઈ વાંધો નથી. તમારું લગ્ન જીવન બરાબર ચાલે છે, તારે ત્યાં કહેવાની શું જરૂર હતી? કહું ને ભૂલથી કહેવા ગયો હતું. હવે તારે જે કરવું હોય એને કર. મારી પાસે બીજો કોઈ જવાબ નથી. મને ખબર છે કે તું આ બધું ઈર્ષ્યામાં કરે છે. મેં તને પેલા છોકરા સાથે વાત કરવાની ના પાડી એટલે તે મારું ઘર બરબાદ કરી નાખ્યો. હા તો એવું રાખ, બીજું તો શું કરું. શરમ છે જ નહીં તો વાત શું કરવાની. પણ એટલું યાદ રાખજે કે અનુરાગ મારી સાથે છે અને અમે બંને માણસ ધારીશું ને એ કરી શકીએ. સર શરમ વગરની. લે મારો શું વાંક છે? એક તો પોતાનો વાંક છે, પોતે ખોટું બોલી છે ને મને કહે છે. થાય એ કરી લેજે. ક્યારનો ફોન કર્યો છે. આ છોકરો ક્યાં રોકાઈ ગયો છે? બોલો ને પપ્પા, કેમ બોલાવ્યું મને? હું તને એક વાત પૂછી શકું કે આટલું બધું ખોટું તું શું કામ બોલ્યો? હા, ખોટું. શેની વાત કરી રહ્યો છો? હા, હવે હું જે કંઈ પણ પૂછીશ ને એટલે તને અજાયબી લાગશે કે પપ્પા તમે શેની વાત કરો છો. પણ બેટા, મને બધી જ વાતની ખબર પડી જાય છે કે આ આરતી છે ને, આરતી એની કુંડલીમાં દોષ હતો. છતાં એ દોષ છુપાવી અને આ ઘરમાં આવી ગઈ છે. આ વાતને તને ખબર હતી? હા, મને આ વાતની જાણ હતી. અરે નાલાયક, તને આ વાતની જાણ હતી તો તે તારા મા બાપને જાણ ન કરી કે પપ્પા આરતીની કુંડલીમાં મંગળનો દોષ છે અને તને એ પણ ખબર છે. આવી દોષવાળી છોકરીને અમે મારા ઘરમાં લાવવા નતા માંગતા. તો તે અમારો સાથ ના આપ્યો અને છોકરીનો સાથ આપ્યો. અરે જો મેં કહી દીધું હોત કે એની કુંડલીમાં માંગલિક દોષ છે તો શું તમે એની સાથે મારા લગ્ન કરાવો? ના, ન કરાવત. કારણ કે અમારે આવી અમાંગલિક છોકરી અમારા ઘરમાં નથી જોઈતી. બસ એ જ માટે છે ને મેં તમને વાત ના કરી. કારણ કે હું આરતીને પ્રેમ કરતો હતો અને મારે એની સાથે લગ્ન કરવા હતા. અરે આ પ્રેમના ભૂત બધા છે ને, ઉતારો હવે. ક્યાં સુધી પ્રેમમાં પડ્યા રહેશો? એ તો હું તમને કહી શકું ને કે અંધવિશ્વાસ બધો મૂકી દો. આ માંગલિક દોષ અને એવું બધું કઈ હોતું જ નથી. બધું હોય, બધું છે. આ જમાનામાં બધું છે. માનો તો બધું છે. તને ખબર છે આવી દોષિત છોકરી ઘરમાં આવે ને એ ઘરનું ધનવત પનત નીકળી જાય. આ બધા ઝઘડા થવા, આ તારી મમ્મી અને તારી ઘરવાળી અને આ તારી બેન ઘરમાં આવી છે ને તો એ ઝઘડા ચાલુ છે. શા માટે? કારણ કે આરતીની કુંડલીમાં દોષ છે એટલે દેવ બહેનોને પણ નથી ભળતું. અને દીકરા યાદ રાખજે, સમય જશે ને એટલે તારે પણ નહીં ભળે અને આ ઘરમાં મોટી આફત આવીને ઊભી રહેશે. હવે એક વાત કહું તમને,
હવે શું કહેવાનું બાકી રહ્યું છે? વાત તો સાંભળો તો ખબર પડશે ને. હા બોલ. ચલો માન્યું કે આરતીની કુંડલીમાં માંગલિક દોષ છે, એટલા માટે ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે અને બધી પરેશાનીઓ ઊભી થઈ છે. પણ અમુક અમુક જગ્યાએ તો કુંડળી જોવામાં આવે છે, 32 ગુણ બંનેના મળે છે, કોઈ દોષ નથી હોતો, તો પણ અલગ થઈ જાય છે. એનું શું કારણ? જો ભાઈ, તારે છે ને મને આ બધા ઉદાહરણ આપવાની જરૂર નથી. અમે અમારી રીતે અમારા મગજમાં છે ને એની પર અમે કાયમ રહેશું. તારી મમ્મીને પણ પસંદ નથી અને મને પણ પસંદ નથી. અને મને તો એક વાતનો આ છોકરી પર છે ને મને એમ થાય કે સારું છે એ છોકરી આ ઘરમાં આવી. આ તારી સાળી માનસી, આ માનસીએ બધી ચોખવટ કરી ને ત્યારે અમને ખબર પડી. બાકી તમે બંને તો અમને કઈ કહેતા જ નહીં. અચ્છા, હવે ખબર પડી કે આ વાતનો ઉદ્ભવ થયો ક્યાંથી. કઈ નહીં, આમ પણ તમને અને મમ્મીને સમજાવશું, ગમે એટલા સમજાવી લેશું ને તો પણ કઈ ફેર નથી પડતો. કેમ ફેર નથી પડવાનો? એટલે અમે મૂર્ખ છીએ? મૂર્ખની વાત નથી, તમારે છે ને સત્ય સ્વીકારવું નથી. અમે સ્વીકારી લીધું છે. તું નથી સ્વીકારતો ડોબા, તું. એ જે હોય તે. હવે મારા છે ને એની સાથે લગ્ન થઈ ગયા છે, એટલે આ વાત બીજી વાર ન કરવામાં આવે ને તો જ વધારે સારું છે. તો હવે એક વાત મારી પણ સાંભળી લે. એ છોકરી હવે છે ને આ ઘરમાં નહીં રહે. એના છૂટાછેડા થશે અને આ ઘરની બહાર જશે. આમાં તું કઈ પણ કહેશે ને તારું માન્ય નહીં રહે. કઈ તારે મારી વાત સ્વીકારવી જ પડશે. કઈ વાંધો નહીં, મેં પણ છે ને ચોરીના 4 ફેરા એ છોકરી સાથે ફર્યા છે. હા તો આપણે ઉલટાવી નાખશું અને છૂટાછેડા કરાવી નાખશું. બસ રમત નથી, એટલે કોઈ પણ જ કાળે હું એનાથી અલગ તો નહીં જ થાઉં. હું એ જોઉં છું કે હવે છોકરી કેમ આ ઘરમાં રહે છે. સારું થયું કે આ માનસી આપણા ઘરમાં રહેવા આવી અને આ વાતનો ખુલાસો થઈ ગયો. બાકી આ આપણા દીકરા તો આપણને અંધારામાં જ રાખ્યા. કે આપણે વહુનું કહી છીએ કે વહુ આપણી સાથે ખોટું બોલી, પણ દીકરો એને તો ખબર હતી ને, એ પણ ખોટું બોલ્યો. મેં તો એને કહી દીધું તારો પ્રેમ હોય કે જે હોય, પણ તારી બાઈ આ ઘરમાં નહીં રહે. પણ છે ક્યાં ખબર નહીં, ઉપર રૂમમાં છે. અનુરાગ, શું છે? શેના બરાડા નાખો છો ખોટા? તને બધી ખબર છે, આપણી વાત થઈ જ ગઈ છે અને અમે બરાડા નાખીએ છે ને એ બરાડા અમારા રાઈટ છે. હવે એક કામ કર, મેં વકીલને વાત કરી દીધી છે. છૂટાછેડાના પેપર રેડી થાય ને એમાં તમારે બંને સહી કરી દેવાની છે. એ તો ક્યારેય નહીં બને. હું આરતીને ક્યારેય ડિવોર્સ નહીં આપું. કેમ નહીં આપે? એટલે તું તારા બાપનું કયું નહીં કરે? નહીં કરું. જો સાંભળા, નફટતાનો છોકરો શું બોલે છે. મારો છોકરો આવો નતો, પણ આ છોકરી આવી અને એને સાવ બગાડી નાખ્યો. મમ્મી શું બોલો છો તમે? મેં તમારા દીકરાને શું ચડાવ્યા ને શું બગાડ્યા છે? એને છે ને કોઈ દિવસ મેં ખોટું બોલતા નતું શીખવું, પણ આ તું આવી ને ત્યારે એને તે શીખડાયું કે ખોટું શું બોલાય. હું મારા જીવનમાં ક્યારેય ખોટું નથી બોલ્યો. આરતી માટે પહેલી વાર ખોટું બોલ્યો હતો. આ તો પહેલી વાર ખોટું બોલ્યો ને તે આગળ નતો બોલ્યો ને એ બધા પર પાણી ફેરી દીધું. એ જે હોય તે. હું એને પ્રેમ કરતો હતો, મારે એની સાથે લગ્ન કરવા હતા, એટલા માટે ખોટું બોલ્યો. એ તારો પ્રેમ જો તેલ લેવા. આ છોકરી મારા ઘરમાં આવે 1 મિનિટ મારવાનો છે. જા, અરે છોકરી તું ઊભી થા અને નીકળ મારા ઘરમાંથી. બસ તો મેં કીધું ને એ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. કાંઈ વાંધો નહીં, જો એ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય તો અમે લોકો આ ઘરમાં નહીં રહી. સમજી લેજે, તને એ જોઈએ છે ને તો તું રાખ, પણ તને તારા મા બાપ નથી જોતા. ચાલો એક કામ કરી આપણે જ આ ઘરમાંથી વહી જઈએ. મમ્મી હા બરોબર છે. વાત તો પૂરી સાંભળી લો. મેં ઘણું સાંભળી લીધું, હવે મારે કાંઈ સાંભળવું નથી. શું કર્યું માનસી? તને શું લાગે છે તું એટલી બધી નાની છે કે આટલી મોટી વાત તું કરી નાખે? જોયું ને શું પરિણામ આવ્યું. અનુરાગ, તમારા મમ્મી પપ્પાને હું આ ઘરમાં ન પોસાતી હોય ને તો સ્વેચ્છાએ જવા માટે હું તૈયાર છું. તમને તમારા મા બાપથી અલગ પહેલાંય નહોતા કરવા ને અત્યારે નથી કરવા. હું આ ઘરને જોડીને એક કરવા માટે આવી હતી, તોડીને વેરવિખેર કરવા માટે નહીં. જો મારા કારણે આ ઘરમાં આવા ઝઘડા ઊભા થવાના હોય એ ખબર હોત તો કદાચ હું લગ્ન જ ના કરું. હરેક ઘરમાં ઝઘડા થતા જ હોય છે,
પણ કહેવાય છે ને કે દોડવું હોય અને ઢાળ મળી છે. આ માંગલિક દોસ્તનું તો ખાલી બહાનું છે. બાકી ગમે તે રીતે મારા મમ્મી અને પપ્પાને તને આ ઘરમાંથી કાઢવી છે એવું કહી દો ને તમે. બસ બસ અનુરાગ, બોલતા પહેલા વિચાર તો કર. આટલા વર્ષમાં હું ક્યારે બોલી છું? મેં ક્યારે પણ આરતીનો કોઈ વાક કાઢ્યો છે? આજે જ્યારે મને ખબર પડી કે તમે લોકોએ ખોટું બોલી અને લગ્ન કર્યા છે, અને તને ખબર જ હતી ને કે હું કુંડળીમાં કેટલું માનું છું. આ તો અત્યાર સુધી તો કઈ વાંધો હતો જ નહીં ને મમ્મી. આ જેવી તમને ખબર પડી કે માંગલિક દોસ્ત છે એટલા માટે તમે એ બધાની વાતે ચડી બેસો. તને બુદ્ધિ છે? આ ભાંગલિક દોષવાળી એક છોકરી હોય ને, એના લગ્ન છોકરા સાથે થાય ને તો છોકરાની જિંદગીમાં શું અસર થાય છે? અરે જે અસર થવો એ થાય. આવું કઈ હોતું જ નથી, અને કદાચ થાય ને તો પણ ભલે થાય. આંટી સોરી, આ બધું મારા લીધે થયું છે. ના ના બેટા, તારા લીધે જ અમારી સામે આ સાચું આવ્યું છે, એટલે તું તારી જાતને ખોટી દોષી ન માન. બસ મમ્મી, હવે જે હું બોલું ને એ ખાલી ધ્યાનથી સાંભળો. શું માંગલિક દોષ વાળા શાંતિથી જીવી નહીં શકતા હોય? અને તમને તો અત્યારે ખબર પડી ને કે અમને માંગલિક દોષ મતલબ આને હતો, અને છતાં મેં એની સાથે લગ્ન કર્યા તો પણ શાંતિથી રહેતા જતા ને. શું થયું મને? અને આ દુનિયામાં ઘણા એવા છોકરા છોકરીઓ છે જે કુંડલી જ જોતા નથી, છતાંય શાંતિથી રહે છે, લગ્ન કરે છે અને પોતાનો સંસાર માંડે છે. અરે તમારી જ વાત કરી લો ને. તમે લોકોએ શું કુંડળી જોઈ હતી લગ્ન સમયે? અરે શાંતિથી રહો છો. આ કોઈ દિવસ ઝઘડા થયા? કોઈ દિવસ અલગ વિચાર્યું છે? જો જીજાજીની વાત સાચી છે, એ લોકો ખોટું બોલ્યા છે, પણ પ્રેમ માટે ખોટું બોલ્યા છે. એકબીજાની શાખા એવું હતું એટલે. ને એકબીજાનો પ્રેમ હશે ને તો આગળ પણ કાંઈ નહીં થાય. આંટી, મેં જાણી જોઈને જ તમને વાત કરી હતી. મારી ને મારી બેન વચ્ચે ઝઘડો થયો હતો ને એટલે. બાકી મને તો બહુ પહેલેથી ખબર હતી. જો કઈ પ્રોબ્લેમ આવે હોત તો મેં પહેલા જ કહી દીધું હોત. પ્લીઝ, હું નહોતી ઈચ્છતી કે આવું કઈ થઈ જાય. હું ગુસ્સામાં હતી ને બોલાઈ ગયું હતું, પણ મારી બેનનો કોઈ પાપ નથી. માફ કરી દો. અને જીવન જીવવા માટે છે ને પ્રેમ અને લાગણી જોઈએ. કુંડળી જોવાની કે આવું બધું કરવાની કોઈ જરૂર નથી. મન મળી જાય ને તો આખું જીવન જતું રહે. ખરી વાત છે બેટા, તારી વાત ખરેખર આજે અમને સમજાય છે. આ કુંડળી, દોષ, મંગળ, શનિ આ બધું ભગવાને પહેલેથી નક્કી કરી રાખ્યું છે. અને હું તો એમ જ કહીશ, જ્યારે કોઈ છોકરા છોકરીના મન મળે ને ત્યારે એની લાઈફમાં, એના જિંદગીમાં આ બધું દૂર ખસી જવાનું હોય ને ત્યારે જ લોકો ભેગા થયા હોય છે. એટલે બેટા આ બધી વાત હવે અમને સમજાય છે. ક્યાંક ને ક્યાંક આ બાબતમાં અમે ખોટા હતા, પણ બેટા હવે તમારા લોકોએ આ ઘર છોડવાની જરૂર નથી. આપણે બધા એક જ છતની નીચે સાથે સંપીને રહેશું. હા બેટા, મને માફ કરી દેજે. આવી મારી જૂનવાણી વિચારધારાને લઈને હું હજી આ જમાનામાં પણ જીવું છું, અને મને અત્યારે કુંડળી દેખાણી, મારા દીકરાનો પ્રેમનો દેખાણો. છોડો મમ્મી, જે હોય તે. નવેસરથી નવી શરૂઆત કરીએ.